આપણા દેશમાં આઝાદી મળ્યા પછી અને બંધારણ મળ્યા પછી દલિત સમાજ આદિવાસી સમાજ શિક્ષણ પર અગ્રસર થાય, જાગૃત થાય એ માટે અનેક પ્રયત્નો સરકારશ્રી દ્વારા થયા છે. તેમ છતાંય દલિત સમાજમાં જોઈ એવી જાગૃતિ આવી નથી, શિક્ષણનું પ્રમાણ વધ્યું નથી, એકતા પ્રસ્થાપિત થઈ નથી. બાબા સાહેબ આંબેડકરનું સૂત્ર છે, શિક્ષિત બનો, સંગઠિત થવાનો સંઘર્ષ કરો. એ સૂત્રોને ધ્યાનમાં લઈને દાહોદ જિલ્લામાં અનુસૂચિત જાતિમાં કેળવણીનું પ્રમાણ વધે, જાગૃત થાય, એ લોકો આગળ વધે, શિક્ષણ મેળવે અને સમાજ સાથે પણ આગળ વધીને પ્રયાસ કરે અને સમાજની એકતા પ્રસ્થાપિત થાય, સૌ આગળ વધે પ્રયાસથી એક સંગઠન બનાવ્યું છે. અને દર વર્ષે આ સમાજમાં જે વિદ્યાર્થીઓએ શિક્ષણ ક્ષેત્રે સારું પ્રદાન કર્યું એનો સન્માન રાખવામાં આવે છે અને રાખવામાં આવશે. એનો આશય એટલો જ કે શિક્ષણનું પ્રમાણ દલિત સમાજમાં વધે, સૌ સાથે મળે, એકતા પ્રસ્થાપિત થાય, લઘુત્તમ દૂર થાય, આગળ વધે એ આશયથી આપણે આ પ્રયાસ કરીએ અને એમાં સમાજના તમામ લોકોનો પૂરેપૂરો સહયોગ છે.